રાપર શહેર રંગાયું શ્રી રામના રંગે ભવ્ય શોભાયાત્રા સાથે રામનવમીની ઉજવણી રાપર શહેરમાં રામનવમીના પાવન પ્રસંગે હિન્દુ યુવા સંગઠન અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું અને જગ્યે-જગ્યે પર જય શ્રી રામના નારા ગૂંજી ઉઠ્યા હતા. આ પવિત્ર ઉજવણીમાં સંત શ્રી ડોક્ટર ત્રિકાલદાસ બાપુની પવિત્ર હાજરી સાથે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભીખુભાઈ સોલંકી, જિલ્લા ભાજપના નવનિયુક્ત મંત્રી શ્રી ઉમેશભાઈ સોની, શહેર ભાજપ મહામંત્રી મધુભા વાઘેલા સહિત અનેક આગેવાનો જોડાયા હતા. તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ શ્રી ભીખુભા સોઢા, પૂર્વ ઉપપ્રમુખ શ્રી બળવંતભાઈ ઠક્કર, બજરંગ દળ પ્રમુખ શ્રી ભરતભાઈ મસૂરિયા, ક્ષત્રિય રાજપૂત રત્નેશ્વર ગ્રુપના પ્રમુખ શ્રી દિલીપભાઈ જાદવ, શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી યશભાઈ ગોર, હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી અજયભાઈ સોની, રમેશભાઈ સાધુ અને ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ સોની સહિત વિશાળ સંખ્યામાં સનાતન ધર્મના ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શોભાયાત્રા દરમિયાન શહેરમાં ભક્તિ, એકતા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રામનવમીના આ પ્રસંગે રાપર પોલીસ સ્ટેશન દ્વારા પણ સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. રિપોર્ટ બાય અનિલ ઠક્કર, રાપર.